ॐ योगेश्वराय नमः। ॐ सर्वेश्वर्यै नमः। धामे बालमुकुन्दं देवप्रयागे ऋषिवरं प्रकाशपन्थे समर्थनाथं सत्यपथे योगेश्वरं सत्यपथे योगेश्वरम् स्वर्गारोहणे गुरुभगवन्तं पृथ्वीपटे परमेश्वरं नित्यस्मरामि गुरुगोविन्दं नित्यस्मरामि गुरुगोविन्दं दर्शन तव भवतारणम् दर्शन तव भवतारणम्। परम वंदनीय परम पूज्य महात्मा श्री योगेश्वरजीની પ્રસિદ્ધ આત્મકથા પ્રકાશના પંથે. એ પ્રકાશના પંથે નો આખો ઇતિહાસ સરળ કવિતામાં લખાય તો એવી શુભ ભાવનામાંથી શ્રી યોગેશ્વર લીલામૃતની રચના સહજ રીતે થઈ ગઈ. 1986ના મે મહિનામાં મૌન એકાંતવાસમાં ફક્ત 12 જ દિવસમાં શ્રી સદગુરુ ભગવાન શ્રી યોગેશ્વરજીએ અદ્ભુત લખાયું, જે શ્રી યોગેશ્વર લીલામૃત નામે પ્રસિદ્ધ થયું. શ્રી સદગુરુ ભગવાનનું જીવન દર્શન અહીં સરળ ભાષામાં આપણે કરીશું. વંદન કરી
બીજા અધ્યાય
પૂજ્યશ્રીના શરીર સંબંધે મામા રમણભાઈ વ્યાસ એમને ત્યાં રહેતા. તો સવારે પણ કમાટી બાગમાં જઈને ધ્યાન કરતા. કાશી વિશ્વનાથ નું મંદિર આજે પણ છે વડોદરામાં, તો ત્યાં પણ સવારે જઈને વૃક્ષ નીચે બેસીને ધ્યાનમાં બેસતા. વખત જતા વડોદરામાં એક યોગાશ્રમ ચાલતો હતો. ત્યાંના જે સંચાલક હતા શ્રી ગિરધરભાઈ, તેનો પરિચય થયો અને તેની સાથે યોગની જે અટપટી ક્રિયાઓ હોય છે એ બધી શીખી લીધી. તે ગિરધરભાઈ હજુ આજે પણ વડોદરામાં છે, જેમણે પૂજ્યશ્રીને આ યોગના ક્ષેત્રે માર્ગદર્શન આપ્યું. શ્રી અરવિંદને પત્ર લખીને પૂજ્ય યોગેશ્વરજીએ શ્રી અરવિંદનું એક પુસ્તક પણ વાંચ્યું. અરવિંદ વિશે વાતો પણ જાણી. એટલે યોગેશ્વરજીને એમ થયું કે ભારતની મુક્તિ માટે કે પોતાની મુક્તિ માટે શ્રી અરવિંદ પ્રયત્ન કરી રહ્યા છે, તો લાવ હું પણ અરવિંદને મદદરૂપ થાઉં અને હું પણ એની સાથે આશ્રમમાં રહેવા જાઉં તો. એટલે એમણે કાગળ લખ્યું. એ ઉંમરે પોંડિચેરી, પણ પોંડિચેરીથી જવાબમાં ના કે હમણાં તમારે આવવાની જરૂર નથી. યોગેશ્વરજી નિરાશ નહીં થયા. તે દિવસોમાં સ્વામી રામતીર્થના પુસ્તકો વાંચતા હતા અને એ પુસ્તકોમાં હિમાલયનું વર્ણન વાંચતા હતા. એટલે હિમાલય જવાનું મન થઈ ગયું. એટલે યોગેશ્વરજી પોંડિચેરીને બદલે હવે હિમાલય બાજુ જવા માટેની મનથી તૈયારી કરવા માટે એમણે એક કામ કર્યું. હિમાલય જવા માટે સ્વામી શિવાનંદને પત્ર
હજી વાર છે આવ્યો પ્રત્યુત્તર વળી. હજી વાર છે આવ્યો પ્રત્યુત્તર વળી. ધીરજ ન રહી હિમાલયે વસવાની. ધીરજ ના રહી હિમાલયે વસવાતણી. વંદન કરીએ યોગેશ્વર ભગવંતને. પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે અમે. એટલે હિમાલયમાં સ્વામી શિવાનંદ રહેતા હતા. તેને કાગળ લખી જોયો કે મારે તમારા આશ્રમમાં સાધના કરવા હું જાઉં. તો સ્વામી શિવાનંદે જવાબમાં લખ્યું હજુ વાર છે, હમણાં આવશો નહીં. પણ યોગેશ્વરજીમાં ધીરજ નહીં રહી અને નક્કી કરી લીધું કે મારે તો જવું જ છે. ભલે શિવાનંદ સ્વામીએ મને ના લખી પણ એ મારી પાત્રતા જાણતા નથી એટલે હું તો પહોંચી જ જાઉં. એટલે હિમાલય જવા માટેની તૈયારી યોગેશ્વરજીએ કરી. તૈયાર થયા જવા હિમાલય દ્વારે. તૈયાર થયા જવા હિમાલય દ્વારે. વચનોએ યુક્તિથી રોક્યા આપને. સજનોએ યુક્તિથી રોક્યા આપને. માતાજીના ભાઈ રમણભાઈ કહે. માતાજીના ભાઈ રમણભાઈ કહે. 100 રૂપિયાનું દેવું તમારે શીખજે. 100 રૂપિયાનું દેવું તમારે શીરજે. પૂરું કરીને જાવ પછી હિમાલયે. પૂરું કરીને જાવ પછી હિમાલયે. છતાં ના ડર્યા આવી પડેલા વિઘ્નએ. છતાં ના ડર્યા આવી પડેલા વિઘ્નએ. નિર્ભય થાતો કાળપણેથી તે મળી. નિર્ભયતા તો બાળપણેથી છે મળી. સત્વર શોધ્યો એનો પણ ઉપાય નથી. સત્વર શોધ્યો તેનો પણ ઉપાય નથી. વંદન કરીએ યોગેશ્વર ભગવંતને. પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે અમે. મુંબઈનો અભ્યાસ છોડીને વડોદરા આવ્યા અને વડોદરામાં પણ થોડું ભણ્યા પછી યોગેશ્વરજી હિમાલયનું વર્ણન વાંચીને સ્વામી શિવાનંદને પત્ર લખ્યો કે હું તમારા આશ્રમમાં સાધના કરવા આવું. શિવાનંદજીએ કહ્યું હજી વાર છે. કાગળ આવ્યો પણ યોગેશ્વરજીમાં ધીરજ ગઈ નહીં. બહુ નાની ઉંમર. એટલે યોગેશ્વરજીને થયું કે આ શિવાનંદ મારી કોઈ યોગ્યતા જાણતા નથી, જવા દે. અને તૈયારી કરી. તો વિધવા માતાનો એકનો એક છોકરો જો હિમાલયમાં તપશ્ચર્યા કરવા જાય તો માતાજીનું શું થશે એમ વિચારીને માતાજીના જે ભાઈ હતા, યોગેશ્વરજીના જે મામા રમણભાઈ, એને એમ થયું કે આ છોકરો હવે સાધુ થઈ જશે, શું કરશું. એટલે રમણભાઈએ કહ્યું કે તમે જે દેવું કરેલું છે 100 રૂપિયા તે તમે પતાવો પછી જાઓ જ્યાં જવાના. તો યોગેશ્વરજીને તો કલ્પના પણ નહોતી કે રમણભાઈ આ રીતે મને અટકાવી દેશે ને પૈસા ક્યાંથી લાવવા, ચિંતા થવા માંડી.
કારણ કે કોઈ યોગેશ્વરજીને આપે એવું પણ નહોતું નાની ઉંમર. એટલે યોગેશ્વરજીને ચિંતા થવા માંડી, પણ નિર્ભયતા તો નાનપણથી જ હતી એમના પિતાજી જેવી, એટલે ડર્યા નહીં અને ઉપાય શોધી કાઢ્યો કે આવું કરું તો મને કોઈ 100 રૂપિયા આપશે. સરજ કસતુ સાહિત્યના ભિક્ષુજે સર્જકસસ્તુ સાહિત્યના ભિક્ષુજે નામ અખંડાનંદમાં પુરુષતે નામ અખંડાનંદ મહાપુરુષ તે થયું કે લખી લેખ બતાવું એ મને થયું કે લખી લેખ બતાવું તે મને બદલામાં મળશે કઈ વાતું એ મને બદલામાં મળશે કઈ વાતું જે મને કરી શકું માતાજીને હું પ્રેમથી કરી શકું માતાજીને હું પ્રેમથી હિમાલયની આજ્ઞા લઈ સુરી હિમાલયની આજ્ઞા લઈશું રીતથી થોડા દિવસો માં જ મળ્યા નડિયાદમાં થોડા દિવસોમાં જ મળ્યા નડિયાદમાં ભિક્ષુ અખંડાનંદમાં ભિક્ષુ અખંડાનંદ મહાપુરુષ ત્યાં વંદન કરીએ યોગેશ્વર ભગવંતની પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે અમે. 100 રૂપિયા માટે પણ યોગેશ્વરજીને મૂંઝવણ થતી હતી કે ક્યાંથી લખું. અને એ જ રમણભાઈને યોગેશ્વરજીએ પાછલા 15 વર્ષથી નિયમિત રીતે એમને મદદ કરી. યોગેશ્વરજીએ દર 2-3 મહિને 500 રૂપિયા એ રમણભાઈને આપતા. એવી એમની આર્થિક સ્થિતિ હતી. તો તે દિવસોમાં યોગેશ્વરજીની પણ આર્થિક સ્થિતિ એવી હતી જેથી મામા પણ ભાણેજ પાસે પૈસા માંગતા કે ભાઈ તમારું દેવું છે તે તમારે આપવું પડશે. હું કાથી એ જ મામાને યોગેશ્વરજીએ પાછલા વર્ષોમાં નિયમિત મદદ કરેલી. આજે અમે પણ નિયમિત એ ભાઈને મદદ કરી રહ્યા છીએ. તો એ રમણભાઈએ આવી યુક્તિ કરી કે આ છોકરો આ રીતે અટકી જાય તો સારું, પણ યોગેશ્વરજીએ તો ઉપાય શોધી કાઢ્યો કે મને લેખ લખતા તો આવડે છે જુદા જુદા, લાવ થોડા લેખ લખીને અખંડાનંદ સ્વામી ભિક્ષુ અખંડાનંદને મોકલી આપું. સસ્તું સાહિત્ય જેના પુસ્તકો આજે ગુજરાતમાં સૌથી સસ્તા અને સૌથી સારા ધાર્મિક પુસ્તકો મળે છે તે સસ્તું સાહિત્યના સ્થાપક ભિક્ષુ અખંડાનંદને મળવાનો વિચાર કર્યો કે થોડા લેખ મોકલાવું, વાંચશે અને એ લેખો જો ગમશે તો મને કંઈક તો આપશે જ ને પૈસા. એટલે લેખ લખીને એમણે પોસ્ટમાં રવાના કર્યા ભિક્ષુ અખંડાનંદ. અને થોડા દિવસમાં ભિક્ષુ અખંડાનંદનો કાગળ આવ્યો કે હું નડિયાદ આવું છું, તમે મને મળી શકો. એ યોગેશ્વરજીને વિચાર્યો કે ચાલો હવે હું જાઉં અને મને જે કંઈ પૈસા મળશે તે હું સરોડા માતાજીને જઈને આપી આવીશ અને કહીશ કે હવે તો મને રજા આપો. એટલે મળવા ભિક્ષુ અખંડાનંદને મળવા માટે યોગેશ્વરજી નડિયાદ આવી પહોંચ્યા. તો નડિયાદ આવ્યા ત્યારે જાણ્યું કે ભિક્ષુ તો અંદર બેસીને બધું લખ્યા જ કરે છે, મળવાનું તો નામ જ નથી લેતા. તો આખો દિવસ એની પાસે બેસી રહ્યા, ઊંચું પણ નહીં જોયું ભિક્ષુ અખંડાનંદ.
કારણ કે તે બહુ કામમાં હતા. અને પછી કામ પૂરું થયું એટલે ભિક્ષુએ વાત કરી યોગેશ્વરજીની સાથે. દેખો વંચાવી ભજનો સંભળાવ્યા, દેખો વંચાવી ભજનો સંભળાવ્યા, વાતો કરતા આવ્યા અમદાવાદમાં. વાતો કરતા આવ્યા અમારી સંસ્થામાં રહેજો તમે. કહ્યું અમારી સંસ્થામાં રહેજો તમે. ત્યારે તમે કહ્યું છે જવું હિમાલય. ત્યારે તમે કહ્યું કે જવું હિમાલય. ઈશ્વર દર્શનની લગની લાગી મને. ઈશ્વર દર્શનની લગની લાગી મને. દર્શન કાજે સાધના છે કરવી હવે. દર્શન કાજે સાધના છે કરવી હવે. વંદન કરીએ યોગેશ્વર ભગવંતને. પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે અમે. ભિક્ષુ સાથે વાતો કરી તો ભિક્ષુ ખુશ થઈ ગયા. અને પછી લેખો વાંચીને પણ ખુશ થયા. અને પછી કહ્યું કે ચાલો થોડું સાંજે ફરી આવી. સાંજ પડી એટલે તો યોગેશ્વરજી ચાલવા માંડ્યા. કેમ કે ચંપલ નથી, તો કે ચંપલ પહેરવાનો મેં નિયમ છોડી દીધો. ચંપલ નહીં પહેરવી એવું નક્કી કર્યું છે કે આમાંથી એક જોડ ચંપલ પહેરવા. હવે ભિક્ષુ તો એટલા બધા વૃદ્ધ પુરુષ એટલે યોગેશ્વરજી એની આજ્ઞા માની અને સાથે ફરવા પણ ગયા. સાંજે આવીને વ્યવસ્થા કરી અને વહેલી સવારે તો અમદાવાદ જવાનું હતું. એટલે યોગેશ્વરજીને મોડી રાત સુધી ભજન સંભળાવવાનું કહ્યું અને પછી ઉઠાડ્યા કે ચાલો હવે ગાડીમાં બેસીને અમદાવાદ જઈએ. તો અમદાવાદની ગાડીમાં બેઠા તો આખે રસ્તે પણ ભજન સંભળાય. ભિક્ષુએ કહ્યું કે ભજન સંભળાવ. એટલે અમદાવાદ આવ્યું ત્યાં સુધી યોગેશ્વરજીએ ભજન જ સંભળાવ્યા ગયા. અને ભિક્ષુ અમદાવાદ ઉતર્યા અને પોતાના કાર્યાલયમાં ગયા. ત્યાં પણ એ પોતાના કામમાં વળગી ગયા. અને પછી છેવટે ભિક્ષુએ કહ્યું કે તમે અમારી આ જ સંસ્થા સંભાળી લો, કારણ કે તમને લેખન પણ સારું આવડે છે. આ સંસ્થા આગળ જતા ઘણો વિકાસ કરશે. તમે આ મારી જગ્યાએ તમે આ લઈ લો. મારે યાત્રાએ પણ જવું છે તો તમે ત્યાં પણ સાથે આવો. યોગેશ્વરજીએ કહ્યું કે ભાઈ મારે તો હિમાલય જવું છે, મારે અહીં બેસવું નથી. મને તો ઈશ્વર દર્શનની લગની લાગી છે એટલે મારે તો ત્યાં જવું પડશે. તો ભિક્ષુને બહુ નવાઈ લાગી કે આટલી ઉંમરે તમને આવી ભાવના થઈ છે. જરૂર તમે જાઓ અને કંઈક કરી શકશો એવી મને પણ શ્રદ્ધા છે. તમે જાઓ. તો પછી યોગેશ્વરજીએ વાત કરી કે મારે તો થોડા પૈસા જોઈએ છે. તો પછી ભિક્ષુ અખંડાનંદે પોતાના સસ્તુ સાહિત્ય કાર્યાલયના નિયમોથી વિરુદ્ધ જઈને પણ યોગેશ્વરજીને પૈસા આપે છે અને કહે છે કે તારું ધ્યેય પૂરું થાય પછી તું મને મળજે, જેથી તારા જેવા છોકરાની મારે ખૂબ જરૂર છે. ઉત્સાહ વધ્યો ભિક્ષુના મેળાપતિ. ઉત્સાહ વધ્યો ભિક્ષુના મેળાપતિ. કહ્યું જરૂર જાઓ હિમાલયમાં વળી. કહ્યું જરૂર જાઓ હિમાલયમાં વળી.
મળજો અને 120 રૂપિયા પણ અને થોડા સારા પુસ્તકો પણ આપ્યા અને 2 ભગવાન બુદ્ધ અને રામકૃષ્ણ દેવ કે વિવેકાનંદના 2 ફોટાઓ પણ યોગેશ્વરજીને ભેટ આપ્યા. અને નડિયાદમાં જ્યારે યોગેશ્વરજી ભિક્ષુ અખાનંદનને મળ્યા ત્યારે ભિક્ષુ જે ટેબલ પર બેસીને કામ કરતા હતા ત્યાં કૃષ્ણની 2 મૂર્તિ. તે મૂર્તિ વિશે યોગેશ્વરજીને પૂછ્યું કે તમને આ ગમે છે? તો યોગેશ્વરજીએ કહ્યું હા ગમે છે. કોઈને પણ પૂછે તો આપણે કંઈ પણ ગમતી વસ્તુ હોય તો કહીએ કે હા. તો ભિક્ષુએ કહ્યું કે તો પછી આ લઈ જાઓ, મારાથી ના રખાય. તમને ગમી ગઈ તે વસ્તુ મારાથી નહીં રખાય. પછી કે હવે આ બીજી ગમી, આ બીજી મૂર્તિ. યોગેશ્વરજીને થયું કે હવે એ પણ હું જો હા કહીશ તો એ પણ મને પાછી આપી દેશે. ના તો કહેવાય નહીં, જૂઠું બોલાય નહીં. એટલે કહ્યું કે હા એ પણ ગમી. એટલે કે તો પછી એ પણ. કોઈ પણ મારી પાસે વસ્તુ હોય અને એ વસ્તુ જો કોઈ બીજાને ગમી જાય તો તેની ઉપર મારો અધિકાર નથી. ભિક્ષુ એવું કહેવા માંગે. આપણે ગૃહસ્થીઓ એવું વિચારીએ તો આખું ઘર ખાલી થઈ જાય, પણ એ તો સાધુ પુરુષ હતા એટલે એને એવા નિયમો અને એને એવી ભાવના શોભે અને એ પ્રમાણે એ પોતે કરી પણ શકે. આપણે તો કઈ ટીવી વસાવ્યું હોય ને કોઈ કહ્યું કે બહુ મીઠું આપી થોડું લેવાય, આપણે દવા થઈ જાય. એટલે ભિક્ષુનો આવો નિયમ હતો એટલે યોગેશ્વરજીને આ બધી વસ્તુઓ પણ આપી પ્રેમપૂર્વક નમસ્કાર કર્યા અને વિદાય લીધી. હવે યોગેશ્વરજી જાય છે. भद्रं कर्णेभिः भद्रं कर्णेभिः शृणुयाम देवाः शृणुयाम देवाः हे प्रभु અમે અમારા કાનથી કાનથી કોઈની નિંદા ના સાંભળીએ, તમારા ગુણગાન સાંભળીએ, સંકીર્તન સાંભળીએ, પવિત્ર વસ્તુને સાંભળીએ. ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાः ભદ્રં પશ્યેમાક્ષભીર્યજત્રાः હે પ્રભુ અમારી આંખથી અમે પવિત્રતાનું દર્શન કરીએ. આંખમાં વિકારો પેદા ના કરીએ, ભેદભાવને પેદા ના કરીએ, તમારી જ ઝાંખી કરીએ. હિરૈરંગૈ તુષ્ટુવાન સસ્તનૂભિः વ્યશેમ દેવહિતં યદાયુઃ. હે પ્રભુ અમારા શરીરને શક્તિશાળી રાખીએ, નિરોગી બનાવીએ, સ્વસ્થ રાખીએ. એ દ્વારા બીજાની સેવાનું વ્રત લઈએ. જે પણ જીવન અમને આપો તે જીવનનો ઉપયોગ તમારી પ્રસન્નતા માટે અને બીજાની સેવાને માટે અમે કરીએ. અમારા જીવનમાં શાંતિ આપજો, સુખ આપજો, જ્ઞાન આપજો, અનાશક્તિ આપજો. તમારી કૃપાનો વરસાદ વરસાવજો. 3 પ્રકારની શાંતિ આપજો. શરીરની શાંતિ, મનની શાંતિ, આત્માની શાંતિ, આદિ ભૌતિક શાંતિ, આદિ દૈવિક શાંતિ, આધ્યાત્મિક શાંતિ. ઓમ શાંતિ.
ઓમ